એના પછી આવે છે આપણો સવાલ નંબર 4. તો ચોથા સવાલમાં આવો કંઈક સવાલ આપેલો છે આપણને. જો ગુસા 306 અને 657 નો કેટલો આપેલો છે 9. આ બે સંખ્યાનો ગુસા આપણને આપેલો છે 9. તો એનો શું શોધવાનું હશે? લસા. તો અહીંયા તમે આપણું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી શકો. કયું સૂત્ર? તો બે સંખ્યાઓનો ગુસા અને એનો લસા એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જે બે સંખ્યા આપેલી હોય, એટલે કે આપણને સંખ્યા કઈ આપેલી છે? 306 ગુણ્યા 657 તે મળશે. આ સૂત્ર આપણી પાસે છે. ગુસાની કિંમત આપેલી છે 9. તો અહીંયા લખી દઈએ 9 ગુણ્યા લસા બરાબર 306 ગુણ્યા 657. 9 આ સાઈડ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. 306 ને આપણે 9 વડે ભાગીશું તો જવાબ મળશે તમને 34. અને 34 ગુણ્યા 657 કરશો તો તમારો જવાબ થશે 22,338. એનો મતલબ કે 306 અને 657 એનો લસા કેટલો થાય? 22,338. આ તમે આ સૂત્રની ઉપરથી સરળતાથી કરી શકશો.